હેલો વિદ્યાર્થી મિત્રો, વિજ્ઞાન ચેપ્ટર 2 આહારના ઘટકો પ્રકરણ 1માં આપણે એવા ખાદ્ય પદાર્થોની યાદી બનાવવાની હતી જેને આપણે ખાઈએ છીએ. ભારતના વિવિધ ભાગોમાં ખાવામાં આવતા ખાદ્ય પદાર્થો વિશે પણ આપણે ઓળખ મેળવી હતી તથા નકશામાં અંકિત કર્યા હતા. ખોરાકમાં રોટલી, ચપાટી, દાળ અને રીંગણાનું શાક હોઈ શકે છે. આ ઉપરાંત ભાત, સંભાર તથા ભીંડાનું શાક હોઈ શકે છે. તેનાથી વિશેષ અન્ય ભોજનમાં ઇડલી, માછલી તથા શાકભાજી હોઈ શકે છે. પ્રવૃત્તિ 1. સામાન્ય રીતે આપણા આહારમાં અનાજની બનેલી ઓછામાં ઓછી એક વસ્તુ તો હોય જ છે. બીજા ખાદ્ય પદાર્થોમાં દાળ અથવા માંસની કોઈ વાનગી હોઈ શકે છે. તેમાં દહીં, છાશ તથા અથાણું પણ સામેલ હોય છે. વિવિધ ક્ષેત્રમાં આહારમાં કેટલાક ઉદાહરણો કોષ્ટક 2.1માં આપવામાં આવ્યા છે. પ્રકરણ 1માં દર્શાવેલ પ્રવૃત્તિ 2માં તમે દર્શાવેલ ખોરાક પસંદ કરી આ યાદી કેટલાક અન્ય ખોરાકમાં ઉમેરો તથા તેની કોષ્ટક 2.1માં યાદી કરો. ક્યારેક આપણે આપણા ભોજનમાં વિવિધ પ્રકારના ખોરાક લઈ શકતા નથી. જ્યારે આપણે પ્રવાસ પર નીકળ્યા હોઈએ ત્યારે આપણે તે જ ખાઈ લઈએ છીએ જે રસ્તામાં ઉપલબ્ધ હોય. આપણામાંથી કેટલાક માટે તે શક્ય નથી હોતું કે તે આ બધા ખોરાકની વાનગી પ્રત્યેક સમયે ખાઈ શકે. આહારમાં વિવિધ ખાદ્ય પદાર્થોમાં આ પ્રકારના વર્ગીકરણ કોઈ કારણ હોવું જોઈએ. શું તમે માનો છો કે આપણા શરીરમાં વિશિષ્ટ ઉદ્દેશ માટે વિવિધ પ્રકારના ભોજન આવશ્યક હોય છે? 2.1 વિભિન્ન પ્રકારના ખાદ્ય પદાર્થોમાં શું હોય છે? આપણે જાણીએ છીએ કે ખોરાક વાનગી એક અથવા વધારે પ્રકારની સામગ્રીથી બને છે કે જે આપણને વનસ્પતિ અથવા પ્રાણીમાંથી મળે છે. કોષ્ટક 2.1 વિવિધ ક્ષેત્ર અને રાજ્યમાં કેટલાક સામાન્ય ભોજન. ક્ષેત્ર અને રાજ્ય તો કે પંજાબમાં અનાજની વસ્તુ છે કે મકાઈનો રોટલો. દાળ અને માંસની વસ્તુ રાજમાં વાલના બીજ. શાકભાજી સરસવનું શાક અને અન્યમાં છે દહીં અને દૂધ. એવી રીતને છે આંધ્રપ્રદેશમાં ભાત, તુવેરની દાળ, રસમ અને ચારું. કંદૂર તો કે ટિંડોળા અને અન્યમાં છે છાશ, ઘી અને અથાણું. જેમ કે ગુજરાત છે તો કે એમાં આવે છે રોટલા, દાળમાં તુવેરની દાળ, શાકભાજીમાં બટાટા, વટાણા, ટમેટા અને અન્યમાં ઘી, દૂધ, છાશ વગેરે. આપણા આહારમાં શરીર માટે જરૂરી કેટલાક આવશ્યક ઘટકો હોય છે જેને પોષણ કહે છે. આ વ્યાખ્યા છે તે 1 માર્કમાં પૂછાશે. આપણા આહારમાં શરીર માટે જરૂરી કેટલાક આવશ્યક ઘટકો હોય છે જેને પોષક દ્રવ્યો કહે છે. આપણા આહારમાં મુખ્યત્વે પોષક દ્રવ્યો કાર્બોદિત, પ્રોટીન, ચરબી અને વિટામિન તથા ખનિજ ક્ષારો છે. આ ઉપરાંત આહારમાં પાચક રેસાઓ તથા પાણી પણ સામેલ થાય છે. આહારમાં પાચક રેસા અને પાણી પણ સામેલ થાય છે જેની આપણા શરીરમાં આવશ્યકતા છે. શું બધા ખાદ્ય પદાર્થ આ બધા પોષક દ્રવ્યો ધરાવે છે? કેટલીક સામાન્ય પદ્ધતિ દ્વારા આપણે તે જાણી શકીએ છીએ કે કાચી સામગ્રી તથા રાંધવામાં આવેલા ભાત એક અથવા વધારે પોષક દ્રવ્ય હાજર કરે છે. જેમ કે એમાં કાર્બોદિત, પ્રોટીન તથા ચરબી. પરીક્ષણના અન્ય પોષક દ્રવ્યો પરીક્ષણની સરખામણીમાં સરળ છે. ચાલો આપણે આ પરીક્ષણ કરીને તારણ કોષ્ટક 2.2માં નોંધો. આ પરીક્ષણ કરવા માટે તમને આયોડીન, કોપર સલ્ફેટ તથા કોસ્ટિક સોડાના દ્રાવણની જરૂર પડશે. તમને કેટલીક ટેસ્ટ ટ્યુબ એટલે કસનળી તથા ડ્રોપર પણ જરૂરિયાત પડશે. આ પરીક્ષણમાં રાંધેલા ખોરાક તથા કાચી સામગ્રી પર કરો. આ પરીક્ષણોની મળેલ તારણો કોષ્ટકો 2.2માં લખી શકો છો.
આ કોષ્ટકમાં કેટલીક ખાદ્ય સામગ્રી દર્શાવવામાં આવેલ છે. તમારું પરીક્ષણ તેની ઉપર અથવા હાજર ખાદ્ય પદાર્થ પર કરી શકો છો. આ પરીક્ષણો સાવધાનીપૂર્વક કરો તથા કોઈ પણ રસાયણને ખાવાનો અથવા ચાખવાનો પ્રયાસ કરશો નહીં. ખાવાનું કે ચાખવાનું નહીં. જો જરૂરી દ્રાવણ તૈયાર સ્વરૂપે ન હોય તો તમારે શિક્ષક તેને અહીં દર્શાવ્યા મુજબ તૈયાર કરી શકો છો. ચાલો વિવિધ ખાદ્ય પદાર્થોનું પરીક્ષણ કરીને જોઈએ તેમાં કાર્બોદિત હાજર છે કે નહીં. કાર્બોદિત ઘણા પ્રકારના હોય છે. આપણા ભોજનમાં જોવા મળતા કાર્બોદિત સ્ટાર્ચ તથા શર્કરાનું સ્વરૂપ હોય છે. જે કોઈ ખાદ્ય પદાર્થમાં સ્ટાર્ચ હોય છે તો આપણે તેનું સરળતાથી પરીક્ષણ કરી શકીએ છીએ. પ્રવૃત્તિ 2 સ્ટાર્ચનું પરીક્ષણ માટે ખાદ્ય પદાર્થો અથવા કાચી સામગ્રીની અલ્પ માત્રામાં લો. તેમાં 2-3 ટીપાં આયોડિન દ્રાવણના ઉમેરો. ખાદ્ય સામગ્રીમાં જતા પરિવર્તનને જુઓ. શું તેમાં ભૂરો કે કાળો રંગ થઈ શકે છે? જો અહીંયા 2 વ્યક્તિ છે, તેણે એક ફળ લીધું છે અને તે અડધું છે અને તેમાં પ્રયોગ કરે છે. શું તે ભૂરો અને કાળો થઈ ગયો છે? આ ભૂરો અને કાળો રંગ સ્ટાર્ચની હાજરી સૂચવે છે. આ પરીક્ષણને અન્ય કોઈ ખાદ્ય સામગ્રી પુનરાવર્તન કરીને તપાસ કરો કે કયા પદાર્થ સ્ટાર્ચ છે. તમારા તારણો કોષ્ટક 2.2 માં લખો. પ્રોટીન માટેનું પરીક્ષણ માટે ખાદ્ય સામગ્રીની થોડીક માત્રા લો. તે ઘન હોય તો તેની પેસ્ટ અથવા પાવડર બનાવવાની જરૂર પડે છે. ખાદ્ય પદાર્થની થોડી માત્રાને વાટીને તેનો પાવડર એક સાફ ટેસ્ટ ટ્યુબમાં લો. તેમાં 10 ટીપાં પાણીના ઉમેરી બરાબર હલાવો. આ પ્રયોગ કરવાનો છે. હવે ડ્રોપરની મદદથી ટેસ્ટ ટ્યુબમાં 2 ટીપાં કોપર સલ્ફેટના દ્રાવણ તથા 10 ટીપાં કોસ્ટિક સોડાના દ્રાવણના નાખો. બરાબર હલાવી ટેસ્ટ ટ્યુબને થોડા સમય માટે રહેવા દો. તમે શું જોયું? શું ટેસ્ટ ટ્યુબમાં રહેલ પદાર્થ જાંબલી રંગનો થઈ ગયો? જાંબલી રંગનો પદાર્થ પ્રોટીનની હાજરી દર્શાવે છે. હવે તમે આ પરીક્ષણને બીજા ખાદ્ય પદાર્થ માટે પુનરાવર્તિત કરી શકો છો. કોષ્ટક 2.2 ખાદ્ય પદાર્થ હાજર પોષક તત્વો. ખાદ્ય પદાર્થ સ્ટાર્ચ, પ્રોટીન અને ચરબી. તો કે કાચા બટેટા તો એ સ્ટાર્ચમાં આવે, દૂધ તો પ્રોટીનમાં આવે અને મગફળી તો ચરબીમાં આવે. ચરબી માટેનું પરીક્ષણ. ખાદ્ય સામગ્રી અલ્પ માત્રામાં લો. તેને એક કાગળમાં વીંટાળીને છૂંદો. ધ્યાન રાખો કે કાગળ ફાટી ન જાય નહીં. હવે કાગળને ખોલીને સીધો કરો તથા ધ્યાનપૂર્વક જુઓ. શું તેમાં પર તેલી ડાઘા તથા ધાબા છે? કાગળને પ્રકાશની સામે લાવો. શું તમને ધાબામાંથી પસાર થઈને આવતો ધૂંધળો પ્રકાશ દેખાય છે? કાગળ પર તેલના ડાઘા લિપિડ તથા ચરબીની હાજરી સૂચવે છે. ખાદ્ય પદાર્થમાં ક્યારેક પાણીની હાજરી પણ હોઈ શકે છે. આ સ્થિતિમાં આ પદાર્થ કાગળ પર ધીમે ધીમે ઘસો તથા થોડા સમય માટે કાગળને સૂકવી દો. જેથી જે ખાદ્ય પદાર્થમાં પાણી હોય તો તે સુકાઈ જાય અને ત્યારબાદ કાગળ પર તેલના ડાઘા ઉપસ્થિત ન હોય તો તે ખ્યાલ રાખો કે ખાદ્ય પદાર્થ ચરબી ગેરહાજર છે. આ પરીક્ષણ શું દર્શાવે છે? શું ચરબી, પ્રોટીન તથા સ્ટાર્ચ એ બધા ખાદ્ય પદાર્થમાં હાજર છે જેનું તમે પરીક્ષણ કર્યું છે?
શું કોઈ એક ખાદ્ય પદાર્થ એક કરતાં પોષક દ્રવ્ય હાજર છે? શું તમને કોઈ એવો ખાદ્ય પદાર્થ મળ્યો છે કે જેમાં આમાંથી કોઈ પણ પોષક દ્રવ્ય હાજર ન હોય? આપણે 3 પોષક દ્રવ્યો કાર્બોદિત, પ્રોટીન અને ચરબી માટેનું ખાદ્ય પદાર્થનું પરીક્ષણ કર્યું. વિટામિન તથા ખનિજ ક્ષાર જેવા અન્ય પોષક દ્રવ્યો પણ આપણા વિભિન્ન ખાદ્ય પદાર્થમાં હાજર છે. આ બધા પોષક દ્રવ્યો આપણને શા માટે આવશ્યકતા રહેલી છે? 2.2 વિવિધ પોષક દ્રવ્યો આપણા શરીર માટે શું કાર્ય કરે છે? કાર્બોદિત મુખ્યત્વે આપણા શરીરમાં શક્તિ પ્રદાન કરે છે અને ચરબીથી પણ શક્તિ ઉર્જા પ્રાપ્ત થાય છે. અને વાસ્તવિકતા એ છે કે સમાન જથ્થામાં કાર્બોદિતની સરખામણીમાં ચરબીમાંથી વધુ ઉર્જા પ્રાપ્ત થાય છે. ચરબી અને કાર્બોદિત યુક્ત ખોરાક ઉર્જા આપવાવાળા ખોરાક પણ છે. કાર્બોદિતના કેટલાક સ્ત્રોત છે, જેમ કે સક્કરિયું, બટાટા, શેરડી, પપૈયું, તરબૂચ, કેરી, મકાઈ, ઘઉં, ચોખા, બાજરો. પછી આ એ છે તો કે સૂર્યમુખીનું તેલ છે, સરસવનું તેલ છે, નાળિયેરનું તેલ છે, સોયાબીનનું તેલ છે, બદામ, મગફળી, તલ અને પછી આ બી છે, તેમાં માંસ, માછલી, ઈંડા, મલાઈ, ઘી, દૂધ અને માખણ. આ એ છે, તેમાં ચણા, મગફળી, તુવેર દાળ, વાલ, સોયાબીન અને વટાણા. આકૃતિ બીમાં માંસ, માછલી, પનીર, ઈંડા, દૂધ વગેરે. આ કેટલાક વિટામિન બીના સ્ત્રોત છે તો કે એમાં ઘઉં, ચોખા અને યકૃત. પ્રોટીનની આવશ્યકતા શરીરની વૃદ્ધિ તથા સમારકામ માટે હોય છે. પ્રોટીન ખોરાકને શરીરવર્ધક ખોરાક પણ કહે છે. વિટામિન શરીરના રોગથી રક્ષણ આપે છે. વિટામિન આપણી આંખ, હાડકાં, દાંત અને પેઢાને સ્વસ્થ રાખવા માટે મદદ કરે છે. વિટામિન ઘણા પ્રકારના હોય છે, જેને અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે. તેમાંથી કેટલાક વિટામિન એ હોય, વિટામિન સી હોય, વિટામિન ડી હોય, વિટામિન ઈ હોય અને વિટામિન કે ના નામથી ઓળખવામાં આવે છે. ઉપરાંત વિટામિનનો એક સમૂહ છે જેને વિટામિન બી કોમ્પ્લેક્સ કહે છે. આપણા શરીરમાં ઘણા બધા વિટામિનોની અલ્પ માત્રામાં આવશ્યકતા રહેલી હોય છે. જે વિટામિન એ આંખો તથા ત્વચાને તંદુરસ્ત, વિટામિન સી ઘણા બધા રોગોની સામે લડત આપવામાં મદદ કરે છે. વિટામિન ડી એ આપણા હાડકાં તથા દાંત માટે કેલ્શિયમનો ઉપયોગ કરવામાં આપણા શરીરમાં મદદ કરે છે. અને વિવિધ વિટામિન ભરપૂર ખોરાક આકૃતિ 2.6 અથવા 2.9 દર્શાવેલ છે. 2.6ની આકૃતિમાં દૂધ, માછલીનું તેલ, પપૈયું, ગાજર અને કેરી. અને વિટામિન બીમાં છે ઘઉં, ચોખા અને યકૃત. અને વિટામિન સીમાં છે નારંગી, ટમેટા, જામફળ, લીલા મરચાં, લીંબુ અને આમળા. અને વિટામિન ડીમાં છે માછલી, ઈંડા, યકૃત, માખણ, દૂધ વગેરે. આપણા શરીરને ખનિજ ક્ષારોની અલ્પ માત્રામાં આવશ્યકતા હોય છે. શરીરના યોગ્ય વિકાસ તથા સારા સ્વાસ્થ્ય માટે પ્રત્યેક ખનિજ ક્ષાર આવશ્યક છે. વિવિધ ખનિજ ક્ષાર કેટલાક સ્ત્રોત આકૃતિ 2.10માં દર્શાવ્યું છે. મુખ્યત્વે ખાદ્ય પદાર્થમાં એકથી વધુ પોષક દ્રવ્યો હોય છે. જેમાં તમે પણ કોષ્ટક 2.2માં તારણ લખતા સમયે આ બાબત પર અવશ્ય ધ્યાન આપ્યું હશે.
અવશ્ય ધ્યાન આપ્યું હશે, છતાં પણ કાંઈ કાચી સામગ્રીમાં એક નિશ્ચિત પોષક દ્રવ્યની માત્રા બીજા પોષક દ્રવ્યની માત્રામાં વધારે હોય છે. ઉદાહરણ તરીકે, ચોખામાં કાર્બોદિતની માત્રા બીજા પોષક દ્રવ્ય કરતાં અત્યંત વધારે હોય છે. આથી એવું કહેવું છે કે ચોખા એક કાર્બોદિત સમૂહ ખોરાક છે. આ પોષક દ્રવ્યો ઉપરાંત આપણા શરીરમાં પાચક રેસા તથા પાણીના પણ આવશ્યક હોય છે. પાચક રેસા વૃષાંશના નામે ઓળખાય છે. આપણા ખોરાકમાં વૃષાંશ રેસાઓની પૂર્તતા વનસ્પતિ ઉત્પાદનમાંથી થાય છે અને વૃષાંશ મુખ્ય સ્ત્રોત અનાજ, દાળ, બટાટા, તાજા શાકભાજીઓ અને ફળો છે. વૃષાંશ આપણા શરીરમાં કોઈ પણ પોષક દ્રવ્યો પ્રદાન કરતા નથી, છતાં તે આપણા ભોજનના આવશ્યક ઘટકો છે. તેના જથ્થાને વધારી દેવો જોઈએ. રેસાઓ અપાચિત ખોરાકને આપણા શરીરમાં બહાર કાઢવા માટે મદદ કરે છે. પાણી આહારમાં રહેલા પોષક દ્રવ્યોનું શોષણ કરવા માટે શરીરને મદદ કરે છે. તે કેટલાક નકામા પદાર્થો જેવા કે મૂત્ર તથા પરસેવો શરીરમાંથી બહાર કાઢવામાં પણ મદદ કરે છે અને સામાન્ય રીતે આપણા શરીરને જેટલા પાણીની જરૂરિયાત છે તે પાણી આપણને એ દ્રાવ્યમાંથી પ્રાપ્ત થાય છે જેને આપણે પ્રવાહી સ્વરૂપે લઈએ છીએ, જેમ કે પાણી, દૂધ, ચા વગેરે. આ ઉપરાંત આપણે જે ખોરાક રાંધીએ છીએ તેમાં પણ પાણીનો ઉપયોગ કરીએ છીએ. ચાલો જોઈએ કે કોઈ અન્ય સ્ત્રોત આપણા શરીરને પાણી પ્રદાન કરે છે કે નહીં. પ્રવૃત્તિ 3. એક ટામેટું અથવા લીંબુ જેવું કોઈ ફળ લઈ તેને નાના ટુકડામાં કાપી નાખો. શું આવું કરતી વખતે તમારા હાથ ભીના થાય છે? તો કે હા. જ્યારે પણ તમારા ઘરમાં ફળ અથવા શાકભાજી કાપવામાં, છોલવા તથા પીસવામાં આવે ત્યારે ધ્યાનપૂર્વક તેનું નિરીક્ષણ કરો. શું તેમને એવા તાજા ફળ કે શાકભાજી વિશે ખ્યાલ છે જેમાં પાણીની માત્રા નથી હોતી? આપણે જાણીએ છીએ કે કેટલાક ખાદ્ય પદાર્થોમાં પાણી હોય છે. કેટલાક અંશે આપણા શરીરની પાણીની જરૂરિયાતો આવા જ પાણીથી પૂર્ણ થઈ જાય છે. આ ઉપરાંત કેટલાક ખાદ્ય પદાર્થોમાં રાંધતી વખતે પણ તેમાં પાણી નાખીએ છીએ. જેમ કે આપણે રાંધવામાં આવે તો કે લોટમાં આપણે પાણી નાખીને તેને બાંધીએ છીએ. શું તમે વિચારો છો કે પ્રત્યેક વયજૂથના માણસોને એક જ પ્રકારના આહારની આવશ્યકતા છે? શું તમે એવું પણ વિચારી શકો છો કે આપણે સમતોલ આહાર આપણા શરીરમાં કાર્ય પર આધાર રાખે છે? એક અઠવાડિયા સુધી તમે જે પણ ખાવ છો તેનો એક ચાર્ટ તૈયાર કરો અને તપાસ કરો કે પ્રતિદિન તમે જે ખાવ છો તેમાં બધા પોષક દ્રવ્યો હાજર છે. અડધામાં હોય ને અડધામાં નહીં હોય. કઠોળ, મગફળી, સોયાબીન, અંકુરના બીજ, મગ અથવા ચણા, આથવણવાળો ખોરાક, સાઉથ ઇન્ડિયન ખોરાક જેમ કે ઇડલી, ઢોસા અને લોટનું મિશ્રણ, મકાઈની રોટલી, અનાજ કે કઠોળ બનેલા થેપલા, કેળા, પાલક, દાળિયા, ગોળ, શાકભાજી અને આવા પ્રકારના અન્ય ખોરાક ઘણા બધા પોષક દ્રવ્યો ઉપલબ્ધ કરાવે છે. એટલા માટે કોઈ પણ વ્યક્તિ ખર્ચાળ ખોરાક સિવાય પણ સમતોલ આહાર ખાઈ શકે છે. યોગ્ય પ્રકારના
લેવો એ જ માત્ર જરૂરી નથી, પરંતુ જેને યોગ્ય રીતે રાંધેલો હોય પણ જરૂરી છે, જેથી તેના પોષક તત્વો નષ્ટ ન થાય. તમે જાણો છો કે ખોરાકને રાંધવાથી કેટલાક પોષક તત્વો નષ્ટ થઈ શકે છે. 2.3 સમતોલ આહાર. સામાન્ય રીતે સમગ્ર દિવસ દરમિયાન આપણે જે ખોરાક ખાઈએ છીએ તેને સમતલ આહાર કહે છે. આ વ્યાખ્યા છે. એક માર્કમાં પૂછાય, સામાન્ય રીતે સમગ્ર દિવસ દરમિયાન આપણે જે ખોરાક ખાઈએ છીએ તેને આહાર કહે છે. આપણા શરીરમાં વૃદ્ધિ અને સારા સ્વાસ્થ્ય બનાવવા રાખવા માટે આપણે આહાર એ બધા જ પોષક દ્રવ્યો આવશ્યક માત્રામાં હોવો જોઈએ, જેની આપણા શરીરને આવશ્યકતા છે. કોઈ પણ પોષક દ્રવ્ય જરૂરિયાતથી વધારે ન હોવું જોઈએ કે ઓછું ન હોવું જોઈએ. આપણા આહારમાં પર્યાપ્ત માત્રામાં રેસાઓ તથા પાણી પણ હોવા જોઈએ. આ પ્રકારના આહારને સમતોલ આહાર કહે છે. સમતોલ આહારની વ્યાખ્યા છે, જેની આપણા શરીરને આવશ્યકતા છે. કોઈ પણ પોષક દ્રવ્ય જરૂરિયાત વધારે ન હોવું જોઈએ કે ઓછું ન હોવું જોઈએ. આપણા આહારમાં પર્યાપ્ત માત્રામાં રેસા તથા પાણી પણ હોવા જોઈએ. આ આહારને સમતોલ આહાર કહે છે. શાકભાજી તથા ફળો જે છાલ ઉતારી કે કાપીને ધોવામાં આવે તો શક્ય છે કે તેમાંથી કેટલા વિટામિન નષ્ટ થઈ જાય, અને શાકભાજી તથા ફળોની છાલમાં કેટલાય મહત્વના વિટામિન તથા ખનિજ ક્ષારો હાજર હોય છે. ચોખા તથા દાળને વારંવાર ધોવાથી તેમાં કેટલાક વિટામિનો તથા કેટલાક ખનિજ ક્ષારો દૂર થઈ જાય છે. આપણે જાણીએ છીએ કે રાંધવાથી ખોરાકનો સ્વાદ વધી જાય છે, છતાં તે પચવામાં સરળ રહે છે, અને તેની સાથે રાંધવામાંથી કેટલાક પોષક તત્વો નુકસાન પણ પહોંચે છે. જો ખોરાક રાંધવામાં વધારે પાણીનો ઉપયોગ લેવામાં આવે તથા ત્યારબાદ તે પાણીને ફેંકી દેવામાં આવે તો તે પાણીને કેટલાય મહત્વના પ્રોટીન અને ખનિજ ક્ષારો દૂર થઈ જાય છે. ખોરાક રાંધવાથી સરળતાથી વિટામિન સી નષ્ટ થઈ જાય છે, અને શું એ યોગ્ય નથી કે આપણે આપણા ખોરાકમાં કેટલાક ફળો અને કાચા શાકભાજીનો ઉપયોગ કરીએ? બુજોએ વિચાર્યું કે હંમેશા ચરબીયુક્ત આહાર ખાવો જોઈએ. એક વાટકી કાર્બોદિત-યુક્ત ખોરાકની તુલનામાં એક વાટકી ચરબીવાળો ખોરાક વધારે ઉર્જા આપે છે, ખરું ને? આથી તેણે તળેલી વસ્તુઓ જેવી કે સમોસા, પૂરી, મલાઈ, રબડી, પેંડા વગેરે ભરપૂર ચરબીયુક્ત આહાર ખાધો. તેના સિવાય અન્ય ખોરાક ખાધો નહીં. શું તમે વિચારી શકો છો કે તેણે ઠીક કર્યું? ના, બિલકુલ જ નહીં. આટલું વધારે પડતું ચરબીયુક્ત ભોજન આપણા માટે હાનિકારક અને સાબિત થઈ શકે છે. આપણા ખોરાકમાં ચરબીની વધુ માત્રામાં મેદ સ્વાસ્થ્યિકતાનું કારણ છે. 2.4 ત્રુટિજન્ય રોગો. વ્યક્તિ પોષક માટે પર્યાપ્ત ભોજન લઈ રહ્યો છે, પરંતુ ક્યારેય તેના ખોરાકમાં કોઈ ચોક્કસ પોષક દ્રવ્યની ત્રુટિ પણ હોય છે. તે ઉણપ લાંબા સમય સુધી રહે તો તે વ્યક્તિમાં કેટલાક ખામી ઉત્પન્ન થાય છે. એક કે વધુ પોષક દ્રવ્યની ઉણપ આપણા શરીરમાં રોગો કે વિકૃતિઓ ઉત્પન્ન કરી શકે છે. એ રોગો કે જે પોષક દ્રવ્યો લાંબા સમય સુધીમાં અભાવના કારણે થાય છે ત્રુટિજન્ય રોગો.
તેને ત્રુટિજન્ય રોગો કહે છે. ત્રુટિજન્ય રોગોની વ્યાખ્યા છે: જે ખોરાક, જે પોષક દ્રવ્ય લાંબા સમય સુધીના અભાવના કારણે થાય છે, જેને ત્રુટિજન્ય ખોરાક કહે છે. જે કોઈ વ્યક્તિ તેના આહારમાં પર્યાપ્ત પ્રોટીન નથી લઈ રહી, તો તેની અને તેણીની વૃદ્ધિ કુંઠિત થવી અને ચહેરો ફૂલી જવો, વાળના રંગ ફીકો થઈ જવો, ત્વચાના રોગો અને ઝાડા જેવા રોગો થઈ શકે છે. જો કોઈ વ્યક્તિ પ્રોટીન અને કાર્બોદિત જેવા આહારથી લાંબા સમય સુધી વંચિત રહે, તો તે વૃદ્ધિ સંપૂર્ણ અટકી જાય છે. આવી વ્યક્તિ ખૂબ જ દુબળી પાતળી થઈ જાય છે અને તે એટલી દુબળી થઈ શકે છે કે ચાલવા માટે પણ અસમર્થ થઈ જાય છે. વિવિધ વિટામિનો અને ખનિજ ક્ષારો અભાવથી રોગો અથવા વિકૃતિ થઈ શકે છે. તેમાંથી કેટલાક કોષ્ટક 2.3 માં દર્શાવવામાં આવેલ છે. આવા ત્રુટિજન્ય રોગોને સમતોલ આહાર લેવાથી અટકાવી શકાય છે. આ પ્રકરણમાં આપણે એ જાણવાનો પ્રયત્ન કર્યો કે જુદા જુદા વિસ્તારોમાં ખોરાક એટલી વધારે વિવિધતા હોવા છતાં આહારમાં પોષક તત્વોનું વિતરણ સામાન્ય શા માટે છે? આ વિતરણ આપણા ભોજનની આવશ્યકતા અને પોષક તત્વોની હાજરી સુનિશ્ચિત કરે છે. 2.3 વિટામિન અને ખનિજ ક્ષારોના ઉણપના કારણે થતા કેટલાક રોગો. અહીંયા કોષ્ટકમાં બતાવ્યું છે કે વિટામિન અને ખનિજ ત્રુટિજન્ય રોગો અને ચિહ્ન: વિટામિન એ, વિટામિન બી, વિટામિન સી અને વિટામિન ડી, કેલ્શિયમ, આયોડિન અને આયર્ન. હવે આવે છે સ્વાધ્યાય. તે આપણે અગાઉના ચેપ્ટરમાં જોશું.